નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટથી ચૂંટણી લડવાની વાતને બાબુભાઈ જેવલિયાએ ફગાવી દીધી છે। તો નરહરી અમીને કહ્યું છે કે જો વડાપ્રધાન રાજકોટથી ચૂંટણી લડે તો તેનો ફાયદો સૌરાષ્ટ્રને થશે। વડાપ્રધાન મોદી રાજકોટથી ચૂંટણી લડવાના છે તે વાત પાયા વિહોણી છે તેમ જણાવ્યું છે બાબુભાઈ જેવલિયાએ। રાજકોટથી તેમની ચૂંટણી લડવાની વાતને ફગાવી દીધી છે બાબુભાઈ જેવલિયાએ। તેમણે જણાવ્યું છે વડાપ્રધાન નહીં લડે રાજકોટથી ચૂંટણી। જોકે નરહરી અમીને કહ્યું છે કે વડાપ્રધાન જો રાજકોટથી ચૂંટણી લડે તો તેનો ફાયદો સૌરાષ્ટ્રને થશે। નરેન્દ્રભાઈ મોદી એ પક્ષના વડા છે અને એમને પોતાને નક્કી કરવાનું છે, એટલે જ્યાંથી પણ એમને લડવું હોય લડી શકે છે। અને સૌરાષ્ટ્રમાં લડવા આવે તો ચોક્કસ એનો સમગ્ર ફાયદો રાજકોટને જ નહીં પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને તમામ લોકસભાની સીટો ઉપર થઈ શકશે। કોંગ્રેસ મિશન લોકસભા માટે તૈયાર થઈ ગઈ છે। કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત પ્રવાસે। ચૂંટણીના પગલે 10 જનસભાઓ ગજવશે રાહુલ ગાંધી। ગુજરાતના 4 ઝોનમાં 2 સભા યોજાશે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાત આવશે। પ્રદેશ નેતાઓ 100 થી વધુ જનસભાઓને ગજવશે। તો પ્રિયંકા ગાંધીને ફરી ગુજરાત આવવા કોંગ્રેસે આમંત્રણ આપ્યું છે। તો પ્રદેશના નેતાઓ 100 થી વધુ જેટલી જનસભાઓ ગજાવશે। કોંગ્રેસ અધ્યક્ષ ફરી ગુજરાત આવશે। 10 જેટલી સભા તેઓ ગુજરાતમાં ગજવશે। તો સાથે જ દિગ્ગજ નેતાઓ પણ આવશે ગુજરાત અને પ્રિયંકા ગાંધીને પણ ગુજરાત આવવાનું આમંત્રણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે। મિશન લોકસભા માટે કોંગ્રેસ સજ્જ થઈ ગયું છે। રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે અને ગુજરાતમાં મોટી જનસભાને તેઓ સંબોધિત કરશે। 10 જેટલી જનસભાઓ તેઓ યોજશે। ગુજરાતના 4 અલગ અલગ ઝોનમાં તેમની 2 જનસભાઓ યોજાશે। તો દિગ્ગજ નેતાઓ પણ આવશે ગુજરાત। પ્રિયંકા ગાંધીને પણ ગુજરાત આવવાનું કોંગ્રેસ દ્વારા આમંત્રણ અપાયું છે। વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા પ્રણવ પટેલ। પ્રણવ, ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી વાત સામે આવી રહી છે। ક્યારે તેઓ ગુજરાત આવશે અને ગુજરાતમાં તેમનો શું કાર્યક્રમ રહેશે? પ્રિયંકા, ચોક્કસ લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે અને કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી પણ જાહેર કરી છે। તેમાં 4 ઉમેદવારો પણ જાહેર કોંગ્રેસ પાર્ટીએ કર્યા છે। 23મી તારીખે ચૂંટણી યોજાશે તેના પહેલા ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીને ગુજરાતની અંદર જે ગુજરાતના 4 ઝોન છે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, આ 4 ઝોનમાં 2 સભાઓ કરવાનું આમંત્રણ આપ્યું છે અને તેનો સ્વીકાર રાહુલ ગાંધીએ કર્યો છે। એમ પણ માની શકાય છે કે 10 થી પણ વધુ સભાઓ રાહુલ ગાંધી ગુજરાતમાં કરશે। આપી રહ્યું છે કે 12મી તારીખે આખું ગાંધી પરિવાર અને સાથે જ કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ અમદાવાદની ગુજરાતના પ્રવાસે હતું। ત્યારબાદ તેઓએ એક હુંકાર કરી હતી કે વધુમાં વધુ ગુજરાતમાં તેઓ પ્રવાસ કરશે, કારણ કે ગુજરાત એ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ગઢ છે। તે ગઢમાં જ ગાબડા પાડવા માટે રાહુલ ગાંધીએ પ્લાન ઘડ્યો છે। તેના જ અનુસંધાને 10 થી પણ વધુ સભાઓ રાહુલ ગાંધી કરશે। સાથે જ પ્રદેશનું જે મોવડી મંડળ છે, સ્થાનિક લેવલે તેઓ 100 થી પણ વધુ જે જનસભાઓ છે તે કરશે। વિધાનસભા દીઠ આ તમામ લોકો જનસભાઓ કરશે। સાથે એ પણ વાત બહાર આવી રહી છે કે પ્રિયંકા ગાંધીને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે અહીં ગુજરાત આવવા માટે અને પ્રિયંકા જી પ્રણવ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટથી ચૂંટણી લડવાની વાતને બાબુભાઈ જેવલિયાએ ફગાવી દીધી છે। તો નરહરી અમીને કહ્યું છે કે જો વડાપ્રધાન રાજકોટથી ચૂંટણી લડે તો તેનો ફાયદો સૌરાષ્ટ્રને થશે। બાબુભાઈ જેવલિયાએ કહ્યું છે કે રાજકોટથી વડાપ્રધાનની ચૂંટણી લડવાની વાત પાયા વિહોણી છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અંકિત પોપટ। અંકિત, વડાપ્રધાનની રાજકોટથી ચૂંટણી લડવાની વાતને ફગાવી દેવામાં આવી છે। શું અપડેટ્સ મળી રહી છે આ મામલે?
ચોક્કસ પ્રિયંકા, ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી આ સૌરાષ્ટ્રના રાજકારણમાં એક વાત સામે આવી રહી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે બેઠકો પરથી કહી શકાય કે લોકસભાની ચૂંટણી લડશે. એક બેઠક વારાણસી માનવામાં આવી રહી હતી, તો બીજી જે બેઠક છે તે કહી શકાય કે રાજકોટની લોકસભા સીટ માનવામાં આવી રહી હતી. પરંતુ આજે જ્યારે કે આપ અત્યારે મારી પાછળના જે દ્રશ્યો છે તે જોવાનો જો આપ પ્રયત્ન કરશો તો આજે રાજકોટની જે લોકસભા બેઠક છે ને તે માટે કહી શકાય કે નિરીક્ષકો અત્યારે જે ભાજપના જે પણ કાર્યકરો છે, આગેવાનો છે, તેમની સેન્સની પ્રક્રિયા, તેમનો જે મત છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલ અત્યારે આ પ્રક્રિયા શરૂ આપ જોઈ શકો છો. અને ત્યારે જે નિરીક્ષકો, ખાસ કરીને રાજકોટ લોકસભાની બેઠક માટે 3 જેટલા નિરીક્ષકો અત્યારે કહી શકાય કે રાજકોટ આવી પહોંચ્યા છે. તેમાં નરહરી અમીન છે, જયાબેન ઠક્કર છે, તો કહી શકાય કે બાબુભાઈ જેબલિયા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જે બાબુભાઈ જેબલિયા છે તેમને સ્પષ્ટપણે આ વાતનો છેદ ઉડાવી દીધો હતો કે વડાપ્રધાન ચોક્કસ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના વડા છે. ત્યારે આગામી દિવસોમાં તે પોતે જ નક્કી કરશે કે તેમને ક્યાં જે બેઠક છે ત્યાં પરથી ચૂંટણી લડવી, અને ચોક્કસ જે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે તે વાત તેમને પાયા વિહોણી ગણાવી હતી. જે પ્રિયંકા, જી અંકિત, ત્યાં જે હાજર સભ્યો છે તેમની સાથે વાતચીત કરવાનો શું આપ પ્રયાસ કરી શકો છો? ચોક્કસ પ્રિયંકા, આપણે જે પણ અહીં હાજર છે આપણે તે જે તમામ જે કહી શકાય કે જે આગેવાનો છે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો બેન, ખાસ કરીને વડાપ્રધાન જો સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડે તો કયા પ્રકારનો ફાયદો પહોંચી શકે, શું કહેશો? ડેફિનેટલી જો વડાપ્રધાન અહીંયાથી ચૂંટણી લડે તો 110%. આજે વડાપ્રધાન હોવાથી આખા દેશને ફાયદો છે, તેન ગુજરાતમાં તો વેલકમ, 100% ફાયદો થાય. શું કહેશો બેન, છેલ્લા કેટલાય સમયથી કહી શકાય કે વડાપ્રધાન રાજકોટથી ચૂંટણી લડે તેવી વાત સામે આવી રહી હતી, પરંતુ જે નિરીક્ષકનું કહેવું છે કે રાજકોટથી નહીં લડે, પરંતુ જો સૌરાષ્ટ્રની અંદર લડે તો ભાજપનો જે કાર્યકર છે તે કયા પ્રકારની મહેનત કરશે, શું કહેશો? ભાજપનો કાર્યકર વડાપ્રધાન ક્યાંયથી બી ચૂંટણી લડે, ભાજપનો કાર્યકર પૂરા તન મન ધનથી મહેનત કરશે. અને વડાપ્રધાને આજે વિશ્વ લેવલે આપણું નામ જે આગળ થઈ રહ્યું છે ભારત દેશનું, એના માટે 2019 માટે અમે બધા તૈયાર છે એઝ અ કાર્યકર્તા તરીકે. અને વડાપ્રધાન સૌરાષ્ટ્રને ગમે ત્યાં ચૂંટણી લડે, 2019માં મોદી સરકારની જ જીત છે. ચોક્કસ આપણે કહી શકાય કે જે વરિષ્ઠ આગેવાનો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. મુખ્યમંત્રી બન્યા બાદ કહી શકાય કે નરેન્દ્ર મોદી પહેલી વખત રાજકોટની જે વિધાનસભા છે ત્યાંથી ચૂંટણી લડ્યા હતા, ત્યારે વડાપ્રધાન તેઓ બની ચૂક્યા છે. માનો છો કે તે રાજકોટથી ચૂંટણી લડે તો 5 લાખથી પણ વધુ લીડ તેઓ મેળવી શકે, શું કહેશો? એક ઐતિહાસિક લડત થાય અને એ લડાઈમાં કદાચ ઇતિહાસ સર્જાય અને આપણે કલ્પના ન કરી શકીએ એટલા મતથી વડાપ્રધાન ચૂંટાય અને એનો લાભ બાજુની સીટને પણ મળે. ચોક્કસ, તો જે તમામ આગેવાનો છે પ્રિયંકા, તેમનું કહેવું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની કોઈ બેઠક પરથી કહી શકાય કે જો ચૂંટણી લડે તો ઐતિહાસિક ભવ્ય વિજય કહી શકાય કે તેમને મળી શકે તેમ છે. જાજી બધી કહી શકાય કે 5 લાખથી પણ વધુ લીડથી તેઓ જીતે તેવો જે તમામ જે આગેવાનો છે તે અત્યારે જે સૂર છે તે વ્યક્ત કરી રહ્યા છે. જી અંકિત, આભાર આપનો મારી સાથે જોડાવા માટે અને આ તમામ મામલે માહિતી માટે. રાજકોટને ભેટો મળી છે એ રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર છે. સૌરાષ્ટ્રનું હૃદય સ્થાને એ રાજકોટ છે. રાજકોટનો સર્વાંગી વિકાસ એ સૌરાષ્ટ્રનો સર્વાંગી વિકાસ છે. એટલે રાજકોટને જે મળ્યું છે એવું અમદાવાદને પણ મળ્યું છે, એવું વડોદરાને પણ મળ્યું છે, સુરતને પણ મળ્યું છે. એટલે નરેન્દ્રભાઈ અહીંથી લડશે એ વાતમાં કંઈ દમ નથી. અને અનેક કાર્યકર્તાઓ લડવા માટે તૈયાર છે, એની પસંદગી થશે. નરેન્દ્રભાઈ મોદી એ પક્ષના વડા છે અને એમને પોતાને નક્કી કરવાનું છે. એટલે જ્યાંથી પણ એમને લડવું હોય લડી શકે છે. અને સૌરાષ્ટ્રમાં લડવા આવે તો ચોક્કસ એનો સમગ્ર ફાયદો રાજકોટને જ નહીં પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને તમામ લોકસભાની સીટો ઉપર થઈ શકશે.